ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ. તમે થંબનેલમાં તો જોઈ લીધું હશે આજના બ્લોગમાં અમે શું કરવાના છે, અને મેં કીધેલું પણ લાસ્ટ વીકના બ્લોગમાં હું બોલ્યો હતો કે હું અને વંદન આણંદ ગયેલા. તો શું કામ માટે આણંદ ગયેલા એ મેં તમને કીધેલું કે આ બ્લોગમાં ખબર પડશે. તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે. તો ગયા વખતેના અમુક ક્લિપ્સ છે જે મેં ત્યાં ઉતાર્યા હતા, મેં પેલા બ્લોગમાં શો નતા કર્યા, એ અત્યારે જોવા. હું મંદન છે ને અહીં વાર કપાવાયેલા આણંદ, પણ એ કોમ તો થયું નહીં. એટલે હું મને જરીક મસ્તી ઉજે છે, એટલે આમ જો 0 ડિગ્રીમાં હવે હેડો આગળ જો મેં કીધેલું ને મસ્તી ઉજે છે. જો અબે સાલે હવે જોઈએ. હવે પ્રેન્ક કરીશું, અને પ્રેન્ક ખાલી મને વંદનને જ ખબર છે. જોઈએ હવે સવાલ એ છે શેમાં ઉમેરીને ખવડાવી દે લોકોને, એ બધું કશું ખબર નહીં પડતી. તો હજુ વિચારીશું, અને પછી ચલો મજા તો આવશે. હવે મેં તમને બ્લોગના સ્ટાર્ટિંગમાં કીધેલું ને તો મજા આવવાની છે. હવે આવું બધું કરતા રહીશું અમે, જોજો. તો જોઈ લીધું ને ગાઈઝ. હવે હું તમને આખો પ્લાન સમજાવું કે આપણે પ્રેન્ક તો ટોળાવાળા જે ભાઈબંધો છે એ લોકો પર જ કરવાનો છે, બીજા કોઈ પણ નહીં કરતો, બરોબર? હવે આખો પ્લાન હું તમને સમજાવું અંદર જઈને. હું ને વંદન આવી ગયા છે અહીંયા આગળ અમારા બીજે ઘેર. તો ત્યાં અમે બધું અત્યારે પ્રિપરેશન કરીએ છીએ, અને બધું થઈ જાય પછી પેલા લોકોને ફોન મારીને વારાફરતી એટલે વારાફરતી નહીં, હંગાતર બોલાવી લઈએ, પછી જોઈએ. ચાલો, મજા આવશે. તો જો અહીં રસોડામાં આવી ગયા છે. હવે મારો પ્લાન એવો છે કે ઇન્ડિયા આરામ ખબર ને, ઇન્ડિયાને બધાને ખબર છે ચીપ રોલ એટલે શું. મને ખબર છે, જે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હશે એમને પણ ખબર હશે કે શું આવે. તને ખબર વંદન? ચીપ રોલ નહીં ખબર ને? હા તો ચલો હું તમને સમજાવું. એમાં આવે એવું કે પેલો જે હોટડોગનો પાવ હોય એ હોય લાંબો, અને અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ હોય, અને સોસ ને એવું બધું હોય. તો એની અંદર અમે આ જોલો ચિપ્સ નાખી દઈશું. અને બધાને તો એવું જ ખબર છે કે આજે હું પેલું ચીપ રોલ બનાવવાનો છું, એટલે આ ઘેર આવ્યો છું. પણ એની અંદર એડ કરીને પછી બધાને ખવડાવી દઈશું. પછી જોઈએ. આ બન જોઈએ, લાંબા છે. આ હોટડોગના બન છે, તો સારું. અને આ બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દઈશું. આટલી બહુ નહીં જોઈએ, 4 જ છે એટલે. અને આ સોસ છે અમારા જોડે. તો ચલો બનાવીએ. અરે આપણી જોલો ચિપ્સ જો અનબોક્સિંગ કરીએ. હવે ફ્રાય કરી દઈશું. આ 200 રૂપિયાની વેફર છે, 220 રૂપિયાની. ખાલી આટલી જ આવે, ખાલી આટલી. જો આમાં વંદનનું મોડું જો કેટલું છે ને વેફર જો કેટલી છે, આટલી જ. પણ ભલાને રાગે પાડ દે હો, આટલી છે. પણ આ વેફર છે. હવે સોસ જોડ ભેગી કરી દઈશું, અને પેલા એમાં ફરી આમ કરીને લીટી પાડી દેવાની. ફરી આમની લીટી પડી જશે. હવે ક્રન્ચી થવા દઈશું આને. ક્રન્ચી થશે તો પેલા લોકોને લાગશે કે ટેસ્ટી છે, અને એમને લાલચ આવશે. લાલચમાં ભરાઈ જશે. પતી ગયું. હવે કોમેન્ટો જોજે, તારી તારીફ હશે આમાં. ગાઈસ કે પેલી ફ્રેન્ચ ફ્રાઈઝ તરાય છે, તઈ લગીને અમે બેકઅપ હાથા લઈને આવીએ. કશું કર્યું ખાવા પીવાનું. કોક કદાચ બહુ ખરાબ તીખું લાગ્યું એને તો હાલ દઈશું, બાકી એમને એમ નહીં કાઢીએ. કોક એવું હશે જેને બહુ આમ રાગે પડી જાય તો આલીશું એને. અને
કાવ્ય ડુંગળી લસણ નહીં ખાતો એટલે આનો સોસ લઈને આવીએ. કીધું લે કાવ્ય. સારું હેડો. કાવ્ય આવી ગયો છે એનો સોસ લઈને. હમણાં ફોન મારું એટલે આઈ ચીપ રોલ અને રિવ્યુ આલજે. સારું લાગ્યું બધાને તો આપણે ફઈ પાર્ટી જ રાખી દઈશું પૈસા ઉઘરાઈને. હા હે આવજે આ જયલા વૈલા બધાને લઈને જ આવજે બરોબર. A few moments later. જો આ કાવ્યનો શોસ સાથે જઈને લઈ આવ્યા અને ઓડિયન્સ ખાતર એટલે પેલા લોકો ખાતર આ બધું લાયા. આ 0 સુગર કોક છે અને માઝા ઓનથી કર્યું ના હોય કશું એટલે કેમ કે આમાં બહુ મોરા થાય અને આ રેડી થઈ ગયું છે. હવે આ સોસ વાળા પરથી કાઢીશું વાડકીમ. આ રેગ્યુલર છે આ નો ઓનિયન નો ગાર્લિક અને વાડકીમ નાખીને પછી આ થઈ જશે ભેગું. તો ચલો કરી દઈએ. આ ચિપ્સ રેડી કરી દીધી છે મીઠું અને મરચું નાખીને. હવે આખું પેલું એ રેડી કરી દઈએ બન હંગાત આખું ચીપ રોલ અને પછી બધાને વારાફરતી શું કરવા યાર હંગાત જ બધાને ફોન મારીને બોલાવી લઈએ અને સમજાવી દઉં. અને અમે નાટક કરીશું સાહેબ કે ભાઈ ખાલી ટ્રાય કરવા બનાવ્યું છે તમને ચાખવા બોલાયા છે આમને તેમ બધું કરીશું અને એમ કંઈ બધાને ખવડાવી દઈશું અને પછી આવશે મજા. હેડો પાવ ગયા નહીં? હા એ ફ્રીજમાં છે. હારે હેડો કરીએ રેડી. ગાઈસ મેં છે ને પેલા વાડકીમથી હમણાં એક ડ્રોપ જેટલું જ આમ મોઢા મૂક્યું. શું કહું ભયાનક છે. હવે રેડી કરીએ ચલો અને પછી બધાને ફોન મારીએ. હેડો અને એક ફોન દે દો ફ્રેન્ચી ખાઈ ચિપ્સ દેખાય છે. હા જોડે ચિપ્સ એવું કરવાનું છે દેખાવી ના જોઈએ. હેડો ગાય શું છે ને પેલા લોકો આવે એટલે તમને પાછો આપણે વિડીયો ચાલુ કરીએ બે હાથ દઈશું બધા ખુરશી લઈને જોઈએ શું થાય છે. A few moments later. ગાઈસ આ પબ્લિક આવી ગઈ છે અને વંદને મેં તો ખાઈ લીધું અને વંદને ખાઈ લીધું. કેવું લાગ્યું? જોરદાર ક્લાસિક ચાક્કા જેવો. રાખવા જેવી છે પાર્ટી રાખવા જેવી 100%. હવ એટલે ઓ છોડ ને ભાઈ રિવ્યુ નહીં આવતો. હેલો રિવ્યુ નહીં આવતો. રાખવા જેવું છે 100% રાખવા જેવી છે પાર્ટી. ખવડાવીએ અમે અને જોઈએ કેવું છે. ચલો હા હેલો 1 2 3 1 2 3 1 2 3 કરો હેડો આમાં ચલો ચલો હા બધા બાઈટ લો હેડો. આનો સ્વામિનારાયણ છે આપણો પેલું એ છે સ્વીટ એન્ડ સ્પાઈસી છે અને ઓનું કેચઅપ છે. એને ખા શાંતિ ખાતી હોય અલે જાલો હરકુલે પેલું પડી જશે બીજી સાઈડ થી. હજુ ચાવા ભાઈ કો કેવું સમાવે કેવું લાગ્યું? કેવું લાગ્યું? તો આદે મોળમ એવો વિચાર આ તો કોઈ ટેસ્ટ નહીં. આ તો પેલું પહેલું આવ્યું. હવે પાવ કેવું લાગ્યું? ખાવા તો કેવું લાગ્યું? આવું છે સારું છે ને? ઓ ખાઈને કહું સારું છે મસ્ત છે. બસ માં ભાઈ તને કેવું લાગ્યું? મસ્ત પૈસા વસૂલ સારું છે. જોરદાર નહીં? તમને ખવડાય તો એક્સિડન્ટ બસ હે એક્સિડન્ટ થયો? એક્સિડન્ટ કોને એક્સિડન્ટ થયો? નીલ માં ભાઈ સાચું બોલજે. ના સારી વસ્તુ છે. સારું લાગ્યું ને? સારું હા. વાંચો કે એને કમ્પ્લેટ. અને ચિપ્સ તો પેલી એ કરી છે ચિપ્સ ક્રિસ્પી બનાવી હતી
જયલો રહી ગયો ને આનો જયલાન કાલ કીધેલું મેં ત્રણ વાર ફોન માર્યા ચમનું આના આવું જયલે જયલાન છોડીને સજુ ના બોલાય આણંદ નહીં અલે ગાય કાવ્યાન કશુંક થાય છે હાનું જો શાંતિ ખામાં ભાઈ તું એમને ચાયા વગર ના ઉતારીશ પણ ફરી એકવાર રિવ્યુ આવ દે મસ્ત ચાલ્યા કહું ખરું ના સારું લાગે એવું કહેતા જ નહીં હો ના હારો છે હા હારો છે ભાઈ આમ હોટડોગ વાળો ચમ લીધો તેમાં ભાઈ એ તો એવું જ હોય ને હા શું છે ક્રમ્સ સારું છે સારું છે અલે ગાઈસ બધાને સારું લાગ્યું છે હવે અમે આ પ્રોગ્રામ બનાવીશું આનો ચાલો હમણાં કહીએ તમને જેવું હોય એવું. જોઈએ એવું તીખું ના લાગ્યું નહીં કેમ કે મારી જોરો ચિપ્સ હતી ઓછું પડ્યું તો પેલું ક્રમ્સ નતું એ જોરો ચિપ્સ હતી ના થયું ખરેખર કશું ના થયું કે આવે છે અસર છે ગાઈસ કશું ના થયું આપણું પ્રેન્ક ફેલ થઈ ગયું સિરિક થોડી ઓછી પડી તો નહીં આવતી ફેર હાથવીને ખાજો હું ખવડાવું કશું બરોબર છે જોલો ચીપ માંગી સ્પેશિયલ તા 220 રૂપિયાની હવે આરસ પ્રેન્ક કરશે આરસ તું પ્રેન્ક કરીશ આમ બતાવીને ઈ પેલું સ્કેમ થઈ જાય ને એવું બતાવી દેજે શું લ્યા ડોન્ટ ટીચ ફાધર હાઉ ટુ મેક બેબી મેક મેક તમનું અને મેક મેક જ નતા જોને લાલ લાલ થઈ ગઈ છે ને કે કશું નહીં થયું કે જો આ નહીં જો આ કેમેરામાં નહીં દેખાતું લાલ આમ જો લે દેખાય છે ને ભાઈ આખું મોઢું લાલ થઈ ગયું છે તારું મારું બધા તમે બધા લાલ થઈ ગયા છો જાને રિએક્ટ નહીં કરતા કશું નહીં લે નહીં થયું સાચું એવું હા તો હેડો આઈસ્ક્રીમ નહીં કાઢવો અમે હેલો નહીં બોલા આ સબ ખવડા ના ના હી લાવ્યો કશું હા તો મેં કહું કોકને અસર થાય તો આઈસ્ક્રીમ ને એવું બધું કાઢીએ મહીથી તારે તો કાલે જ કરીશ કાવ્ય નજર આવી કાવ્ય ધીરે ધીરે આવી અસર કાવ્ય ધીરે ધીરે સૌથી વધારે કાવ્યના મધુ સોચ તારો એકલો હતો ને એટલે ગાઈઝ મારે છે ને આવું ક્રોસ ચેક કરવું પડશે લે આ પકડો હું ખાઈશ આ લાસ્ટ રહ્યું છે આ લોકો ખબર નહીં એવું કહેશે હવે આપણે ટ્રાય કરી જોઈએ એક આખી જોલો થી 4 માં નાખી બ્રાઇટનેસ કર ફૂલ કરો મન તો આવી ગઈ આઈ ગઈ કી આઈ ગઈ કાવ્ય કી આઈ છે મારીએ ફોન મારીએ કી આઈ જાવે બીજી બોટલ માંગે છે ના મળે ભૂખડો છે કેવું થાય માં ભાઈ બ્લોગમાં જોયો તું આઉટ ખાતો હતો ખરાબ બધા એવું જ ખાતા હતા તન જોઈ તો પેલું એ લાગતું હતું શું પેલી એ ખાય છે હવે. શું પેલી એ આઈ ગયું લે ભાઈ કશી અસર નહીં કશી અસર નહીં કહત ખર માપનું જ છે ખાલી એમને એમ જોલો ચીપ ખાય ચોકલેટ માં નાખી એમને એમ ખાઈએ ને તો જીરીક વધારે એકવાર થાય. ચોકલેટ માં નાખી ડેરી મિલ્ક વાગા ને એની અંદર નાખી પછી બધાને આ ખવડાવી પાવલા થોડું એ લઈ જાય તીખાસ લઈ જાય હા. પાવે લઈ લીધું તમારે ભાઈ શું કેવું અને સોસ ના નાખો. માઇક ચેક આ આરુસ તમને આરુસ તીખાસ લઈ લસ બધાને મસ્ત પ્લાન બનાવેલો ખુશ થઈ ગયું તો તે ઓન હાથ તમને કહું તું બેહી રહેજે વાંધો નહીં આવું ગાઈસ આપણે આવું બધું કરવાનું જ છે આવું જો આનંદ મજા આવશે. આનંદ આ પર્સનલ કામ હતા જઈતા ઓય જોલેથી પ્લે આનંદ છે મને 0 ડિગ્રી 0 ડિગ્રી ઓએ 0 ડિગ્રી મળે છે
તબ દેખાય નહીં તો પેલા ભાઈને પૂછવાનું કેપ્શન ના જોજો check એટલે પેલું કરશે. કોમ્પ્યુટર મૂકે છે ને પાછળ એ પાછળ જ હોય છે એટલે અમે આટલામાં અમારે 1000 રૂપિયા પડી ગયા બે ના છે શેરડી 10 પીધો ક્યારે 10 પીધો વાર કપાયા મગપુલાવ ખાધો પુલાવ ખાધો પપ ખાધા ક્યારે 10 પીવા જવું પડશે હેડો જઈએ આમાં. કેટલા કોણ પીવડાવે? કેટલા હમણાં હોતે જવાનું છે પહેલા તો એ મારે પૂરીઓ લેવા ગામમાં લઈ લે ને હારા ગાડી લઈને જવાનું? એન કરતા ઈસણા એક બેન બનાવે છે ઘેર મસ્ત શું, જોરદાર. પૂરી? હોવે. હા તો આમાં ઘેર આપણે બનાવી છે હું આલી ચાલજે એ આદિ અમે દર ફે- એના એટલે હાથમાં. બે ત્રણ એક દિવસ પહેલા કેવું પડે એમ. મને હાનું લાગે છે દીકુ. નહીં કીક આવા છે હે ને નહીં લે એટલું બધું નહીં પણ હેલો ગાઈસ કશુંક અલગ સે- લાગે. હા મારો બ્લોગ એટલું બધું નહીં ટેસ્ટ કરસ આપણે ઘેર જઈને શીખીશ પછી આપણે મને તો શીખવા દે પણ પહેલા તો ભાઈ કશી અસર થોડી મને લાગે તો છે હતી નહીં પણ અને આવડ નથી લાગ્યું ને? અમે લેક્ચર ભર્યો એટલે? તો આવડતો નહીં. પેલા નથી લાગી મને લાગ્યું તું એની આ વચ્ચે વાળો આ એને તો એ જ ખાધું કહું છું, એમાં કશી ખબર આ નહીં ગબા આલી પાડ્યું કે પેલું જ પડી. તારે રિવ્યુ કેવું આલ્યું? રિવ્યુ જોરદાર આલે હા સારું હતું હજુ પ્રેક્ટિસ કરી તીક શું વિડીયો પેલા તમને લોકોને ડાઉટ ના થાય હિસાબમાં લોચો છે એમ? થોડી વાર રહી. કશો મેં મને તો તીખું લાગ્યું. હા. આઈસ્ક્રીમ કા તો મને શું ખબર પડશે મજા લઈને આવ્યા હા, એમ તો બધું આવડતું હતું. ક્લાસમાં બધું બોલતું. નહીં લે મને તીખું લાગ્યું ને એનું મજા ના પેલું તીખારું માં જોડાઈ ગયું. લાગે માં હતા મને તીખું લાગ્યું ક્લાસમાં તો ભાઈ શું લાગ્યું તમને શું લાગ્યું? લાવો મજા લાવો અમને તીખું લાગ્યું મજા પીવર કોટા જલ્દી ફ્રીઝર માં મસાલા ઝીરો સુગર પીવે તો છે. જે હોય જ લઈને આવું બધી જ આમાં તો અપાય તો માર્યો ભાઈ સારું બોલ્યો ફોન બોલ જ છે બોલ ઝીરો બોલ ગાઈસ અને પપ્પાએ બહુ ખરાબ આલ્યું હો ને તે દિવસ આમ પટ્ટાનો આમ નિશાન હતો જો ફોટામાં બતાવું તમને બહુ ખરાબ આલ્યું શું જોવે બોલ્યા. ના ના ગાઈસ આ વાતો છે આના હવે. નહીં જો તો લે જાણે ગાઈસ ખાલી ખાલી ગાઈસ પ્રેન્ક તો ફેલ થઈ ગયો છે. જો આ બધા શાંતિ બેઠા છે, કૂદાકૂદ કરવા જોઈએ પણ બેઠા છે બધા શાંતિ. એમાં એક આખી પણ- ટીપ નાખવી પડે. હા એક આખી એટલે આમાંથી શું મને શીખ મળે. હું હજુ બિગિનર છું તો શીખ મળે. તો આવતી ફેર આપણે પ્રેન્ક કરીએ ને તો એક માણસ ખાતર એક ચીપ લાવીએ એમ. તો આવતી ફેર એવું કરીશું બરોબર આરું? કોઈ ખબર ના પડે એવી નાખવી પડે. તો ફરી કુદાકુદ મત કરે માણસ. હોતો એટલે હા વાંધો નહીં હેડો. થેન્ક્સ ફોર વોચિંગ. પેલા આલી પાડ્યું લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. બાય. જો પ્રેન્ક ફેલ થયો બધા બોક્સ લઈને સ્નેપો મેલો મળ્યા. જે આ બધા સ્નેપો જોતા હોય ને કાવ્યાના અંદર કશું નહીં હો, ખાલી છે બોક્સ. એટલે બહુ એવું ના વિચારતા કે ઓ કાવ્ય આ લાવ પેલું લાવ. તો ખાધી જ ખરી ને. ચા ખાધી? કશું નહીં ખાધું. એ પ્રેન્ક હતો ને કશું નતું મય. અલ્યા યાર. પ્રેન્ક નો પ્રેન્ક કરી દીધો. હારું હેડો ગાઈસ મેલું. કાશ્મીરી મરચું ફરી ફોન મારીશ. ફરી ફોન મારીશ કે आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है.